राज्य सरकार द्वारा एनालॉग पनीर चीज और बटर पर प्रतिबंध जाहिर કરવામાં આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સક્રિય બન્યું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અટકાવવા માટે પાલિકાની ફૂડ શાખાની ટીમે આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી ગાયત્રી ફૂડ્સમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ત્યાં દૂધ કે પ્રતિબંધિત એનાલોગ પનીરને બદલે સોયાબીનના દૂધમાંથી બનતું તોકુ પનીર અને તોકુ દહીંનું ઉત્પાદન થતું હોવાનું માલુમ પડ્યું હતું। આરોગ્ય વિભાગે લાયસન્સ, કાચો માલ અને ગુણવત્તાના ધોરણોની ચકાસણી કરી હતી। તોકુ એ પ્લાન્ટ આધારિત ખાદ્ય ઉત્પાદન છે જે વેગન અને લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે। વહીવટી તંત્ર દ્વારા શહેરના 4 ઝોનમાં 4 અલગ અલગ ટીમો બનાવી મેન્યુફેક્ચરર્સ અને વેપારીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે। નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે અસલી પનીરના ઉત્પાદકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે। અમે તો એક જ અમારો આશય છે કે બેસ્ટમાં બેસ્ટ ફૂડ કેમ આપી શકાય સમાજને, એટલા માટે જ અમે લીધેલું છે। અને અત્યારે હાલમાં આપણે ટોટલ કામ ચાલે છે ટોકુ ઉપર, જેને સોયાબીનના દૂધમાંથી બનાવેલું પનીર કહેવામાં આવે છે અને પ્રોવેગન આપણી બ્રાન્ડ છે। સ્વચ્છતા અમે અહીંયા FSSAI ના ગાઈડલાઈન પ્રમાણે ટોટલ મેન્ટેન કરીએ છીએ અને અમને 97% રેન્કિંગ મળેલું છે FSSAI થ્રુ લાયસન્સ વખતે ઓડિટ દરમિયાન। અમારો પ્રયત્ન એ છે કે બેસ્ટ ટુ બેસ્ટ ફૂડ સમાજને કેમ આપણે સર્વ કરી શકાય।